પણ હું રહી શકતો નથી. થાકી ગયો છું શરીરથી, પણ મારા બે કાન બે શબ્દને સાંભળવાને માટે તરસે છે, અને શબ્દો છે, પપ્પા તમે થાકી ગયા છો, પપ્પા હું તમને નહીં જવા દઉં, પપ્પા તમે દવા બરાબર કરતા નથી, પપ્પા તમે કોની માટે કરો છો? હે પપ્પા એક કામ કરજો, મને 2 દાગીના ઓછા આપશો ને પપ્પા તો ચાલશે પપ્પા, પણ તમારું શરીર બગડશે, પછી હું વહી જઈશ, પછી તમારું કોણ ધ્યાન રાખશે પપ્પા? હે પપ્પા તમે સમયસર જમતાય નથી પપ્પા, તમે દવા નથી લેતા, તમે ડોક્ટરને નથી બતાવતા, એક પલ પલ જેમ મા પોતાના સંતાનની ચિંતા કરે એમ દીકરી પોતાના બાપની ચિંતા કરે છે. અદ્ભુત સંબંધ બાપ અને દીકરીનો છે, એટલું યાદ રાખજો. ભગવાનની પાસે દીકરી માંગજો. દીકરીનો જન્મ થાય તો ખુશી મનાવજો. વિદાય થતી દીકરીને તમે કોઈ દી જોઈ છે? જોઈ છે? ધક્કા મારી મારીને જયારે કાઢતા હોય ને આપણા ઘરમાંથી આપણને એવું લાગે, વળી માને પકડે તો માને બધ ભરી લે, વળી બાપુને પકડે તો બાપને બધ ભરી લે, વળી ભાઈને પકડે તો ભાઈને બધ ભરી લે. એમાંથી છોડાવવી પડે દીકરીને આપણે. ખાય નથી જવું. સમાજના રીત રિવાજો એવા થઈ ગયા છે કે દીકરીને મોકલી દેવી પડે છે આપણે. પુરુષ તો જન્મે તો ત્યાંનું સ્મશાન નક્કી છે, પણ દીકરી તો જન્મશે ક્યાં ને અગ્નિદાહ ક્યાં દેવામાં આવશે ને એ પણ નક્કી નથી. એટલું યાદ રાખજો દોસ્તો, દીકરીઓના તો સ્મશાન પણ નક્કી નથી. લાચાર છે. લગ્ન પછી 1 મહિને આપણે દીકરીને તેડવા જાય તો દીકરી એમ કે પપ્પા તમારને આમ છે ને અમારને આમ છે, તમારને આમ છે ને અમારને આમ છે. 1 મહિનામાં દીકરી સાસરાનો રંગ ચડાવી લે અને પિયરનો રંગ ઉતારી નાખે. એ દીકરી કરી શકે? દીકરાઓની તાકાત નથી. એટલું યાદ રાખજો. દીકરી અજાણ્યા કુટુંબમાં ભળી જાય એનું નામ દીકરી. પોતાના બાપને જિંદગી ભર કોઈ દી મેણું ન કોઈ મારે એનું ધ્યાન રાખીને દુઃખમાં જીવી જાય એનું નામ દીકરી. ઝેરના ઘૂંટડા પી જાય એનું નામ દીકરી. અરે મોતને પણ પોતાના બાપની ઇજ્જત માટે વાલું કરી લે એનું નામ દીકરી છે. એક બાપે સત્ય ઘટના છે, એની દીકરીને પરણાવી, ખૂબ લાડે કોડે. એકની એક દીકરી હતી. પરણાવ્યા પછી 1.5 મહિના પછી સમાચાર ઓચિંતા આવ્યા કે તમારી દીકરીને બાળી નાખવામાં આવી છે. એના સાસુ સસરાએ ભેગા મળીને બાળી નાખી. ઓહો, કઈ દશા થઈ હશે એ બાપની. પાગલ બની ગયો ભાઈ. દોડ્યો છે. દીકરીને દવાખાનામાં દાખલ કરી છે, બચે એમ નથી. સાંભળજો દીકરીની મહાનતા. ડાયન ડિક્લેરેશન છેલ્લું લખાણ પોલીસ વાળા લેવાના માટે બેઠા છે. બાપ અને 2 દીકરી આઈસીયુ રૂમમાં છે. બાપ, બેટા આવો જુલમ કર્યો તારી માટે. હે બેટા, કોકે મને કીધું તારી સાસુએ તને પકડી રાખી, તારા ધણી તારી પર ઘાસલટ છાંટ્યું, તારા હારે દિવાસળી મૂકી. હે બેટા, આ માટે મેં તને આપી હતી બેટા. બેટા બેટા હું એને માફ નહીં કરું બેટા. મારી દીકરીના જીવ લેનારને કોઈ દિવસ માફ નહીં કરું બેટા. જો બહાર પોલીસ બેઠી છે બેટા, લખાવી દે કે તારા ધણીએ સાસુ સસરાએ મળીને તને બાળી નાખી. લખાવી દે બેટા, લખાવી દે મારા દીકરા. અને દીકરી મરતા મરતા હસતા હસતા કહેતી હતી, બસ તે બાપ તારા સ્વાર્થમાં એટલું ભૂલી ગયો આપણા કુટુંબ ખોરડાની ખાનદાનીને. એ બાપ તે મને હું શીખવાડ્યું તું ગઈ ત્યારે પરણીને, હારાની આબરૂને ઉછાળવાનું શીખવાડ્યું તું ને. હવે ઈ ઘર મારું છે બાપ, હું તો તારી દીકરી કહેવાની છું.
મારા નસીબમાં તું મને મળ્યું છે મારા બાપ. અને સાંભળી લે બાપ, જેથી લગ્ન થયા ને તેથી ઉમળકો હતો કે આ પરિવારને હું દીકરા દઈશ. બાપુ હવે આ પરિવારને હું દીકરા દઈ તો નથી શકી, પણ પોલીસમાં લખાવીને કોઈનો દીકરો છીનવી લેવાનો મને કોઈ અધિકાર નથી બાપુ. નહીં લખાવું. એના પરિવારનો દીકરા ને સજા થશે બાપ, ફાંસીની સજા થશે. હું તો ગઈ હવે. અરે દીકરા દીધા નહીં તો એના દીકરા લઉં કેમ? બાપની આંખમાં આંસુની ધાર. બેટા ધન્ય છે મારું જીવન, મને તારો બાપ થવા મળ્યો. બેટા મને ખબર નહોતી દીકરા, આટલો કર્યાવર કર્યો, આટલી મોંઘી મોંઘી ચૂંદડીઓ ને સાડીઓ લઈ દીધી બેટા. અરે બેટા મને ખબર હોત ને કે તારી આ દશા થાય તો એક કફન પણ ભેગું મૂકી દે મારા બાપ તારા માટે. સાસરામાં જીવતી દીકરીઓ મા બાપને પ્રાર્થના કરું છું, ખૂબ પ્યાર આપજો દીકરીને. પિયર નહીં મારી કૌર, તમારી દીકરીને ખૂબ પ્યાર કરજો. તમારી દીકરીને પિયરમાં દુઃખ ન દેશો. તમારી દીકરીને પિયરમાં. અરે તમારી દીકરીને કોક દી એમ કહેજો, ચાલ બેટા આપણે બાપ દીકરી બે હાથ તો ખરીદી કરવા જાય. ચાલ બેટા મારી દીકરી હું તને લઈને જાઉં. બેટા ચાલ આ તને હું લાડ લડાવું. મારી દીકરીને એવા લાડ લડાવજો. સાસરે જતા પેલા સુખથી એની જિંદગીને ભરી દેજો. ખબર નથી કે સાસરાની માલિકોને સુખ મળશે કે નહીં મળે. ખૂબ પ્યાર કરજો. કારણ દીકરી છે દરિયો ઝાપટ મારી હોય દીકરીને, જો કે દીકરીને મારવું નહીં, દીકરી પર હાથ ઉગામવો નહીં, દીકરીને મનાવવી, સમજાવે ને સમજી જાય એનું નામ દીકરી છે, એટલું યાદ રાખજો. આ બેઠેલી તમામ માઓને પ્રાર્થના કરું છું કે જે જુવાન દીકરીઓને લઈને આવ્યા હોય સાંભળવા કાર્યક્રમી માઓને કહું છું ખાસ હવે સાંભળાવજો. આ તમારી દીકરીઓને કાર્યક્રમ હાથ જોડીને પ્રાર્થના છે, 10-15 મિનિટનો સમય એના માટે કાઢજો. ઘરે ઉતાવળ હોય તો બેઠા રહેજો. ખાતરીપૂર્વક કહું છું તમારી દીકરી કોઈ દી ભાગીને નહીં જાય. એટલે આ કાર્યક્રમ એને સંભળાવશો તો કરજો જતન તમે લાડકડીના નથી એ ભારો સાપનો. તમે
તમારી દીકરીને એમ કહો કે તારું સાચું ઘર તારું સાસરું છે?